પણ કામ ભ્રષ્ટાચાર વગર નથી થતું। અને અત્યારે તમે એમ કહો છો કે અમને ઉપરથી સત્તા નથી, તો 8 મહિના સુધી તમે આ કામ પાટીએ નથી ચડાવી શક્યા, તો તમને અમે દિન 6 ની મોહલત દઈએ છીએ। 6 દિવસની અંદર તમે તમામ પોર્ટલોને અરજી કરી ચાલુ કરો। તો ધારી તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવિ હિરાણીએ ધારી શહેરના જાગૃત નાગરિકો તેમજ અરજદારોને સાથ અને સહકાર આપવા માટે એક અપીલ કરી છે। આ અપીલ પૂર્વે કોંગ્રેસ પ્રમુખ રવિ હિરાણીએ ધારી નગરપાલિકા કચેરી ખાતેની બેદરકાર કામગીરીને લઈને ઉપવાસ આંદોલન કરવા માટે 6 દિવસની ચીમકી ઉચ્ચારી હતી। જે ચીમકીના અનુસંધાને તારીખ 7 ઓગસ્ટ ગુરુવારના રોજ કોંગ્રેસ પ્રમુખ રવિ હિરાણી તેમજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો બપોરના 11 કલાકે ઉપવાસ આંદોલન કરવા માટે બેસવાના છે। આ સમગ્ર સમાચાર આપ સહુ નિહાળો એ પહેલા અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને વધુમાં વધુ શેર કરો, અમારી ફેસબુક પ્રોફાઇલને ફોલો જરૂરથી કરજો। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પ્રમુખ રવિ હિરાણીએ થોડા દિવસ પહેલા ધારી નગરપાલિકાની મુલાકાત લીધી હતી। નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો કરેલા હતા। ચાર્જ પર નિમાયેલા ચીફ ઓફિસર સતત ગેરહાજર રહીને ધારીના નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ કરતા નથી તેવા આક્ષેપો પણ કરેલા હતા। એ સાથે જ સમાચારોના માધ્યમથી નગરપાલિકા ધારીને ચીમકી ઉચ્ચારી હતી। એ સમયગાળા દરમિયાન પણ વિવિધ કામગીરી શરૂ કરવામાં ન આવતા આખરે 7 ઓગસ્ટ 2025 ને ગુરુવારના રોજ બપોરના 11 કલાકે ઉપવાસ પર બેસવાનો નિર્ણય કરેલો છે। લોકોને પડતી મુશ્કેલીઓ માટે ધારી તાલુકા કોંગ્રેસ પ્રમુખે જે ઉપવાસ આંદોલન પર બેસવાનો નિર્ણય કરેલો છે એ માટે ધારી શહેરના નાગરિકો કેવો સાથ અને સહકાર આપે છે એ ઉપરથી પાયાની સુવિધાઓ માટે કોંગ્રેસના કાર્યકરો આગામી દિવસોમાં અસરકારક લડાઈ લડીને નાગરિકોને તેમનો હક અપાવશે તેવું પણ જાણવા મળેલું છે। ધારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રમુખ તરીકે મેં નગરપાલિકાની અંદર જે કામગીરી થતી નહોતી તેને લઈને વિરોધ નોંધાવેલો અને 6 દિવસની ચીમકી આપેલી। તારીખ 7/5/2025ના રોજ ગુરુવારના દિવસે બપોરે 11 કલાકે ધારી તાલુકા કોંગ્રેસ તેમજ સ્થાનિક નાગરિકો તથા જે અરજદારોના કામ નથી થયા તે તમામ લઈ અમે નગરપાલિકાની અંદર ધરણા કરવા જઈ રહ્યા છીએ। અને જે લોકોને કંઈ પણ પ્રશ્ન હોય તો એનો સોલ્યુશન માટે કેટલા દિવસની અંદર થશે એનો જવાબ લેવા માટે જઈ રહ્યા છે। આ ધારીના તમામ નાગરિક અને તમામ મિત્રો, માતાઓ, બહેનો સર્વને નિવેદન કે આ કાર્યક્રમની અંદર જોડાઈ અમને સહયોગ આપો, જેથી કરી ધારીને આદર્શ નગરપાલિકા બનાવવા માટે જે કરવું પડે એમાં એકબીજાના પરસ્પર સહયોગથી આપણે કરી શકીએ। જય હિન્દ, જય ભારત।